સુરતના કામરેજમાં રફતારનો કહેર, ટ્રેલર ચાલકે 4 જેટલા વાહનોને અડફેટે લીધા। પોલીસની પીસીઆર વાનને પણ ટક્કર મારી। ટ્રાફિક પોલીસના 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બોલેરો, ક્રેન અને એક ટ્રકને પણ ટક્કર મારી। અન્ય એક વાહન ચાલકનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું। કામરેજના ઉદ્યોગનગર બ્રિજ ઉપર આ અકસ્માત સર્જાયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ। ઇન્દ્રમલ, ક્યારે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો, શું છે સ્થિતિ? રાત્રે લગભગ 2 વાગ્યાની 1 થી 2 વાગ્યાની આસપાસ છે તે આ અકસ્માત સર્જાયો હતો અને મુંબઈથી અમદાવાદ તરફ જે એક બોલેરો પિકઅપ જઈ રહી હતી તે ઉદ્યોગનગર કામરેજથી માત્ર 100 મીટરના અંતરે આવેલો ઉદ્યોગનગરનો બ્રિજ છે। ત્યાં છે તે બ્રિજ પર છે તે આ જે બોલેરો મેક્સ પિકઅપ છે તે બ્રેકડાઉન થઈ હતી અને જે બોલેરોના ચાલક છે તેમણે છે તે મદદ માટે NHAઈને ફોન કર્યો હતો। NHAઈની પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી હતી, ક્રેન ત્યાં મંગાવવામાં આવી હતી અને જે ટ્રાફિક થયો હતો તેના માટે જિલ્લા ટ્રાફિકની પોલીસની ટીમ પણ પીસીઆર વેન પણ ત્યાં પહોંચી હતી। તે દરમિયાન જ પાછળથી છે તે એક જે ટ્રેલર ચાલક છે તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો। તેણે પહેલા છે તે બ્રેકડાઉન થયેલી બોલેરો પિકઅપને અને ત્યારબાદ ક્રેનને, પોલીસની જે પીસીઆર વાન હતી તેને અને અન્ય એક ટ્રકને છે તે અડફેટે લીધા હતા। ચારેય ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો અને એ જાતે જે છે તે પણ છે તે જેણે અકસ્માત સર્જ્યો હતો તે ટ્રેલર પણ છે તે ડિવાઈડર કૂદી અને સામેની તરફ ચાલ્યું ગયું હતું।